મિત્રો આ કાકા અહીં સમોસું ખાતા હોય છે ત્યારે જ આ છોકરો આવે છે અને આ ચા વાળી બહેન ને કહેવા લાગે છે, બહેન આ સમોસું કેટલાનું છે? તો આ છોકરી કહેવા લાગે છે 15 રૂપિયા, પરંતુ છોકરો તેની પાસે જોવે છે તો 5 જ રૂપિયા હોય છે. છોકરો કહેવા લાગે છે, દીદી મારી પાસે તો 5 જ રૂપિયા છે. તો આ છોકરી કહેવા લાગે છે 5 રૂપિયાનું તો કશું નહીં આવે. આ બધું પેલા બેઠેલા કાકા જોતા હોય છે. પછી મિત્રો થોડી વાર રહીને આ છોકરો જ્યાં બેઠો હોય છે ત્યાં કાકા આવી રીતે એક પકોડું લઈને જાય છે ને કહેવા લાગે છે, લે બેટા જમી. આ છોકરો ના પાડવા લાગે છે, પરંતુ કાકા કહેવા લાગે છે, મને તારા પિતા સમજીને લઈ લે. છોકરો તો આ વસ્તુને લઈ લે છે, પરંતુ તેનો અહેસાન ચૂકવવા માટે કાકા જ્યાં કચરો વીણતા હોય છે ત્યાં જઈને તેને કચરો આપીને કહેવા લાગે છે, કાકા આ વસ્તુને લઈ લે તો મારો અહેસાન ચૂકવી. મિત્રો આ દયાવાળા જીવ માટે વિડીયોને એક લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દે. છેલ્લે મિત્રો આ છોકરો કહેવા લાગે છે, કાકા હું ભણેલો ગણેલો નથી ને મારી પાસે કઈ કામ નથી. આ કાકા તેની ચપ્પલ સાંધવાની દુકાને લઈ જઈને તેને ત્યાં બેસાડે છે. કામ જોઈને તો છોકરો ખૂબ જ રાજી થઈ જાય.